મોર્નિંગ સ્ટુડન્ટ ધોરણ 11 એસપીસીસી વિભાગ બીજો પાઠ જોઈ રહ્યા છીએ આપણે કંપની સેક્રેટરીના પાઠની અંદર આપણે જોઈએ છીએ કે કંપની સેક્રેટરી છે એની પાસે કેટલા પ્રકારના ગુણ હોવા જોઈએ, કેટલા પ્રકારની લાયકાતો હોવી જોઈએ. હા, એક લાયકાત છે કે એની પાસે પીએચડી ડિગ્રી હોવી જોઈએ કંપની સેક્રેટરીની. પણ આ ડિગ્રી જે છે કોણ આપી શકે તો કે કંપની ઇન્ડિયા જે છે એના જે પ્રમાણિત ધારાધોરણો પ્રમાણે જે ઇન્સ્ટિટ્યૂટ હોય એના દ્વારા એને મળેલી ડિગ્રી હોય તો વધારે વેલિડ ગણાય છે. અહીંયા આપણે જોઈશું કે કોઈ પણ વ્યક્તિને જ્યારે આપણે કંપનીના સેક્રેટરી તરીકે નિમણૂક આપીએ છીએ તો કેટલા પ્રકારની ખૂબી, કેટલા પ્રકારની લાયકાત એનામાં હોય ત્યારે આપણે એને આપણી કંપનીમાં નિમણૂક આપીએ. સૌથી પહેલા આવે છે શૈક્ષણિક લાયકાત. મેં કીધું એમ કે એની પાસે પીએચડી ડિગ્રી હોવી જોઈએ, એ સિવાય અધર કોઈ જ્ઞાન છે એની પાસે, કોઈ બીજી ડિગ્રી છે તો એ વ્યક્તિ જે છે એ પીએચ તરીકે કંપની સેક્રેટરી તરીકે કામ કરી શકશે નહીં. એને જો કંપની સેક્રેટરી બનવું હોય તો એની પાસે આ લાયકાત જે છે એ હોવી જોઈએ. શૈક્ષણિક લાયકાત જે છે એ એને કંપની ધારા પ્રમાણે જે કંઈ પણ કામ કરવાનું છે તો આ કામ માટેની બધી યાદી જે છે એ એને આપે છે. બીજું છે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન. હિસાબી વ્યવસ્થા એટલે કે એને જે છે સામાન્ય નામાના મૂળ તત્વો જે છે તમારો એકાઉન્ટન્સી જે છે એના વિશે થોડું ઘણું જ્ઞાન એના હોવું જોઈએ. વ્યક્તિ ખાતાનો જે નિયમ છે કે લેનારને લેનાર જે છે એને ઉધાર કરો, આપનારને જમા કરો, હવે આ નિયમની એને ખબર હોવી જોઈએ કે જેથી કરીને હિસાબમાં ક્યાંય ભૂલ થાય છે તો એ તરત શોધી શકે છે. હવે તો નિયમ એવો છે કે દર 3 મહિને જે છે કંપનીના વાર્ષિક હિસાબો તૈયાર કરવાના અને એનું ઓડિટ જે છે કરાવવાનું, કંપની રજિસ્ટર સમક્ષ એની નકલ પહોંચાડવાની. હવે આ કામ એ ક્યારે કરી શકે કે જ્યારે થોડું ઘણું એની પાસે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન હોય ત્યારે. સાવજ જ્ઞાન નહીં હોય તો એ તો જે છે એ કરી મૂકી દેતો અને તે નુકસાન કોને જશે? કંપનીને. એની કામગીરી, સેક્રેટરીની કામગીરી બરોબર થાય નહીં. એની માટે થઈને જે છે એની પાસે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન હોવું જોઈએ. કાર્યાલય સંચાલનનું જ્ઞાન. કાર્યાલયનો મતલબ થાય ઓફિસ. ઓફિસ જે છે એ કેમ મેનેજ કરવી એ એને આવડવું જોઈએ. ઓફિસની અંદર લોકો જેટલા કામ કરે છે તો એ લોકોમાં આવવા જવાનો સમય છે, ફાઇલિંગ બધી વસ્તુ, ફાઇલ કરેલી વસ્તુ જે છે ફાઇલો ક્યાં મૂકીશું, કઈ વસ્તુ ક્યાં ગોઠવવાની છે, કર્મચારીની પાસેથી કામ કેમ કઢાવવાનું છે, તો આવું બધું તેને આવડવું જોઈએ. નહીં આવડે તો એનું કામ કેવી રીતે કરી શકે? માત્ર સીએસની ડિગ્રી લઈને સેક્રેટરી નથી બની જવાનું, બરોબર છે? આટલું જે છે ઓફિસ કેમ મેનેજ કરવી એનું પણ એની પાસે જ્ઞાન હોવું જોઈએ. સભા સંચાલનનું જ્ઞાન. સભા સંચાલનનું જ્ઞાન જે છે એમાં તમે જો તમારા પાઠ્યપુસ્તકની અંદર અમુક ચોક્કસ એવા શબ્દો આપ્યા છે, ભાઈ કોરમ, પ્રોક્સી, મિનિટ્સ, આ બધું શું છે? આ બધું એવી વસ્તુ છે કે કંપનીની અંદર સેક્રેટરી જે છે એને ઘણી બધી સભાઓ યોજવી પડતી હોય છે. એ પોતે જે છે મીટિંગ બોલાવે, ડિરેક્ટરોની મીટિંગ બોલાવી શકે, કંપનીના શેર હોલ્ડરોની મીટિંગ બોલાવી શકે, કંપનીના લેન્ડરોની મીટિંગ બોલાવી શકે, કંપનીના ડિબેન્ચર હોલ્ડરોની મીટિંગ હોય, કંપનીની સામાન્ય વાર્ષિક સભા હોય, બધી સભાઓનું સંચાલન કોણ કરે છે? સેક્રેટરી. એને બધું ધ્યાન રાખવાનું છે, બધું આયોજિત કરવાનું હોય છે. શું કરવું પડે તો કે જ્યારે મીટિંગ બોલાવવાની હોય તો મીટિંગ જેને બાબતને લગતી હોય તો જેને આમાં હાજર રહેવાનું હોય મીટિંગમાં એ બધા લોકોને જાણ કરે છે. અમુક ચોક્કસ દિવસ પહેલા બધા લોકો હાજર રહે, સમય નક્કી કરશે, દિવસ નક્કી કરશે. હા, ડિરેક્ટરને પૂછીને કરશે પણ એને બધું ધ્યાન એને રાખવાનું છે. મિનિટ એટલે સભાની અંદર એ મીટિંગ જે ચાલી રહી છે એની અંદર કઈ કઈ બાબતોની ચર્ચા થાય છે એ બધી બાબતોની ચર્ચા એને અલગ નોટમાં લખવાની. તમે જો મીટિંગ જ્યારે તો એક વ્યક્તિ લેપટોપ લઈને એનું બેઠી હશે અને બધું એનું જે જેટલી પણ વાતો ચાલી રહી છે બધી વસ્તુ જે છે એ ટાઈપ કરે છે, કારણ એ જે છે સભાનો કહેવાય, એમાં બધી વિગતો જે છે એમાં લખેલી હોય છે. કોરમ એટલે ચોક્કસ સંખ્યા, મીટિંગમાં કેટલા વ્યક્તિ હાજર રહી શકે ઓછામાં ઓછા એ નિયમ છે. તો એ નિયમ પ્રમાણે બધા હાજર છે કે નહીં. પ્રોક્સી એટલે ક્યારેક એવું કરે કે કોઈ ડિરેક્ટર આવી શકતો નથી મીટિંગની અંદર તો એની બદલે બીજાને રાખે છે તો એ બીજા વ્યક્તિ એની પ્રોક્સી તરીકે ગણાય. તો એની જોગવાઈ પર જે છે ડિરેક્ટર સેક્રેટરી જે છે એને કરવી પડે છે. એટલે સભા કેમ મેનેજ કરવી, મીટિંગ કેમ બોલાવી, કેવી રીતે બધું હેન્ડલ કરવું એ જ્ઞાન એની પાસે હોવું જોઈએ. વિવિધ કાયદાઓનું જ્ઞાન. નીત નવા કાયદા જે છે સામાન્ય સમાજમાં ધંધાકીય પ્રવાહોની અંદર બદલાતા જતા હોય છે. આ તમામ પ્રકારના જે કાયદાઓ હોય એનું જ્ઞાન સેક્રેટરી પાસે હોવું જોઈએ. ખરીદ વેચાણનો કાયદો છે, કંપની ધારાનો કાયદો છે, સેબીનો કાયદો છે, જીએસટી. હવે એ જીએસટી નું પૂરું નામ જ ન ખબર હોય તો તમને ખબર છે? તો આ જીએસટી જે છે તો આ અમુક કેટલા પ્રકારના જે કાયદાઓ છે કે જે ધંધાને અસર કરે છે તો એટલા કાયદાઓનું જ્ઞાન એની પાસે હોવું જોઈએ. શા માટે હોવું જોઈએ? કે એની પાસે હશે તો એ કંપનીમાં એ જ્ઞાન વાપરી શકશે અને કંપની જે છે એના જે હેતુ જે છે એના ધંધા માટેના જે મુખ્ય ઉદ્દેશો છે એ પૂરા થવામાં પોતે મદદરૂપ કરશે. નહીંતર તો કંપનીને શું થશે? નુકસાન થશે. એટલે કાયદા
કરતા હોય છે, જેમ કે અત્યારે આ તૈયાર માલ બનાવવાવાળા જે કંપની જે બધી છે ને એ લોકો શું કરે છે, હવે રેડીમેડ કપડાં જે બનાવે ને તો સાથે સાથે એને લગતા પહેલા 2 પ્લાય 3 પ્લાયના માસ્ક પણ બનાવે છે, એ મેચિંગ કપડાને. હવે એની પણ ડિમાન્ડ બહુ થઈ છે અત્યારે. તો તમે વિચારો જેવી સમસ્યા બદલાણી, જે પ્રવાહ ચાલી રહ્યો છે, ટ્રેન્ડ જે ચાલી રહ્યો છે, તો એને અનુરૂપ એણે એ વસ્તુ બનાવી. તો આવું સેક્રેટરી પાસે એ જ્ઞાન હોવું જોઈએ કે ભાઈ સમાજની અંદર કેટલા પ્રકારની બાબતો જે છે એ જરૂર પડશે. જેમ અત્યારે જે છે એવું કહેવામાં આવે છે કે લોકડાઉન પછી જે છે ઇલેક્ટ્રોનિક સાધનો જેમ કે લેપટોપ છે, મોબાઈલ ફોન છે, મોબાઈલ એસેસરીઝ છે, તો આ બધાનું વેચાણ ખૂબ વધ્યું છે, કારણ કે વર્ક ફ્રોમ હોમનો કોન્સેપ્ટ જે છે અત્યારે ખૂબ આવી રહ્યો છે. તો આ કંપનીના લોકોએ પણ એને એ વખતે વિચાર્યું હશે ને કે ઉત્પાદન આપણે કેટલું વધારવું, ભાવ કેવો રાખવો, આ બધી બાબતો એ સેક્રેટરીને ખબર હોવી જોઈએ. એને જ્યારે આ બદલાતા પ્રવાહનું જ્યારે જ્ઞાન હશે તો એ પોતે જે છે પોતાના ધંધાની અંદર એ વસ્તુ કરી શકશે. રાજકીય પ્રવાહની વાત કરીએ તો રાજકીય પ્રવાહમાં એવું છે કે સરકાર દ્વારા કેટલી છૂટછાટ મળી શકે છે ધંધાને. તો એ સરકારે એવું એક જગ્યા નક્કી કરી હોય, બરાબર છે, આપણે સેઝ વિશે ભણી ગયા, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. તો એ સેઝ જે છે કે ત્યાં આપણે રાખીએ તો ત્યાં સરકારની બધી સેવા મળી શકશે. આયાત નિકાસ માટે સરકારની નીતિ કેવી છે કે જ્યાં આપણને લાભ થાય. તો આવી બધી બાબતોનું સેક્રેટરી પાસે જ્ઞાન હોવું જોઈએ. એની પાસે જ્ઞાન હશે તો એ કંપનીને લાભદાયી નીવડે છે. પછી છે સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન. પ્રવર્તમાન ચાલી રહેલી કોઈ સમસ્યા હોય અથવા તો કોઈ નવો પ્રોજેક્ટ કંપની દ્વારા બહાર પાડવામાં આવે છે તો એ પ્રોજેક્ટની અંદર લોકોનો કોઈ વિરોધ થશે. અસમ માટે અસમ ગેસ કંપનીનું કંઈક તમને ઉદાહરણ આપેલું છે, તો એની અંદર જોજો કે ભાઈ કંપની દ્વારા પ્રોજેક્ટ બહાર પાડવામાં આવે છે અને લોકો એનો વિરોધ કરે છે. આપણે નેનો પ્રોજેક્ટ કલકત્તામાં જ શરૂ થયો હતો ને, ત્યાંના લોકોએ વિરોધ કર્યો, પછી આપણે ગુજરાતમાં સાણંદ ખાતે જે છે શરૂ કરાવડાયો. તો સરકારની સુવિધા છે કેટલી છે, ત્યાંના લોકોનો વિરોધ કેવી રીતનો છે, લોકો કેવી રીતનું એ રિએક્ટ કરશે, તો આવી બધી બાબતોનું જ્ઞાન જો સેક્રેટરી પાસે હોય તો કંપનીને સંભવિત નુકસાનમાંથી એ પોતે બચાવી શકે છે અને જ્યાં લાભદાયી પરિસ્થિતિ હોય એનું નિર્માણ થઈ શકે છે. પછી છે અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ અને અન્ય ભાષાઓનું પણ જ્ઞાન. અંગ્રેજી ભાષા આવડવી જોઈએ ભાઈ, કારણ કે હા માતૃભાષા હિન્દી છે એની ના નથી, માતૃભાષા ગુજરાતી, આપણી રાષ્ટ્રીય ભાષા હિન્દી, પણ વ્યક્તિ જે છે અત્યારે તમે જો મોબાઈલ ફોન છે, લેપટોપ છે, કમ્પ્યુટર, બધાની અંદર અંગ્રેજી ભાષા જે છે એ ખૂબ પ્રચલિત. હા, પ્રાદેશિક ભાષાઓમાં તમને એના ફીચર્સનો લાભ મળે છે, પણ તમે બહાર ક્યાંય જાઓ છો, બરાબર છે, અથવા તો તમારે કોઈ તમારી કંપનીનું પ્રતિનિધિત્વ કરીને તમારે બીજા કોઈની સાથે તમારે કરારો કરવાના થતા હોય છે, તો અંગ્રેજી ભાષા ન આવડતી હોય તો કોઈ બહારની વ્યક્તિ મતલબ બહારની કંપનીનો પ્રતિનિધિ આવીને તમારી કંપનીના સેક્રેટરીને એમ કહે કે હેલો મિસ્ટર સેક્રેટરી, હાઉ આર યુ, અને આપણા કંપનીના સેક્રેટરી હે એમ કહીને ઉભા રહે તો આપણી કંપનીની છાપ કેવી પડે. એટલે એને ઇંગ્લિશ તો એને આવડવું જોઈએ, બરાબર છે. પછી જે અન્ય ભાષાઓનું ભાઈ કાલ સવારે તમારી કંપની જે છે વિસ્તરણ પામે છે, વિકાસ પામે છે, તમારી કંપની જે છે એ વિદેશમાં જઈને પોતાનો ધંધો શરૂ કરે છે, તો એવા સંજોગોમાં તમારી કંપની જે છે એના સેક્રેટરીને એ જે તે ભાષા છે વિદેશની જે છે ત્યાં તમારું કામ વધારવાનું છે એની ભાષા એની આવડવી જોઈએ. નહીં આવડે તો શું થશે, તમારી કંપની લોસ થશે, બરાબર છે. પછી જે જનસંપર્કનું જ્ઞાન, ભાઈ લોકો જે છે એની પાસે કેમ કોન્ટેક્ટ કરવો, લોકોની પાસેથી પોતાની પ્રોડક્ટ વિશેની માહિતી કેમ કઢાવી, આ સેક્રેટરીને આવડવું જોઈએ. હું તો ત્યાં સુધી કહું છું કે ટૂથપેસ્ટ બનાવનારી કંપની હોય ને તો એને ખબર હોય કે કેટલા ટકા લોકો ટૂથબ્રશ પર ટૂથપેસ્ટ લગાવતા પહેલા ટૂથબ્રશને પલાળે છે, મતલબ પાણીમાં પલાળે છે પછી ટૂથપેસ્ટ લગાડે છે, તો કે થિકનેસ કેટલી રાખવાની એ લોકોને ત્યારે જ ખબર પડે. તો આવી બધી વસ્તુ છે, પોતાની પ્રોડક્ટ વિશે લોકો કેમ એનો યુઝ કરે છે, કેવી રીતે યુઝ કરે છે એમને ખબર હોવી જોઈએ. તો એ ક્યારે ખબર પડી શકે, જ્યારે જનસંપર્કનું જ્ઞાન એની પાસે હોય ત્યારે. પછી છે કમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોનું જ્ઞાન. ભાઈ કમ્પ્યુટર CS ની ડિગ્રી હોય પણ એને ઈમેલ મોકલતા ના આવડતું હોય તો શું થઈ શકે. કમ્પ્યુટરમાં MS ઓફિસ મતલબ વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટ એને કાંઈ આવડતું નથી તો શેર હોલ્ડરની માહિતી છે, ડિબેન્ચર હોલ્ડરોની માહિતી છે, કંપનીના લેણદારો વિશેની કઈ માહિતી છે, આ બધું એ કમ્પ્યુટરમાં જ હોય છે. હવે કોઈ નોન ચોપડા નથી રાખતા હવેના સમાજમાં. હવે એને હિન્દી આવડતું હોય તો શું થશે, એ સારી રીતે કામ કરી શકશે પોતાનું? નહીં કરી શકે ને. ઇલેક્ટ્રોનિક સાધનો, અન્ય ઇલેક્ટ્રોનિક સાધનો, ધારો કે CCTV કેમેરા મૂક્યા છે કંપનીમાં બધી જગ્યાએ કર્મચારી પર દેખરેખ રાખવા માટે, પણ એ કેમેરા 1 કયો છે, કેમેરા 2 કયો છે, એ કેમ
બોલીને જોવો એ ન આવડતું હોય તો શું કામ? એનો કોઈ ઉપયોગ ખરો? પછી એનો કોઈ મતલબ ખરો? એ સીસીટીવી લગાડવાનો એને ઈમેલ મોકલતા ના આવડે, એને જે છે સીસીટીવી ઓપરેટ કરતા ના આવડે, એને પ્રિન્ટ આઉટ કાઢતા ના આવડે, કોમ્પ્યુટરમાંથી પ્રિન્ટ લેતા ના આવડે તો શું કામ? તો એને જેટલા પણ એની ઓફિસમાં એટલીસ્ટ જેટલા ઇલેક્ટ્રોનિક સાધનો છે એનું તો જ્ઞાન એની પાસે હોવું જ જોઈએ. એટલે આટલી બાબતો એવી છે કે ભાઈ લાયકાત એની ડિગ્રી છે એની પાસે, ધેટ માય વેરી ફાઇન, ઓકે, સીએસ છે વેરી ગુડ, પણ આટલું એનામાં હોવું જોઈએ કે ઓફિસ મેનેજમેન્ટ આવડવું જોઈએ, એને મીટિંગ મેનેજમેન્ટ આવડવું જોઈએ, એને અંગ્રેજી ભાષા આવડવી જોઈએ, એને વિદેશી ભાષામાં જ્યાં કંપનીનો વિસ્તાર થવાનો છે એ ભાષા એને આવડવી જોઈએ, એને બદલાતા આર્થિક પ્રવાહો જે છે એના વિશેની માહિતી હોવી જોઈએ, જનસંપર્ક કેમ કરવો એ એને ખબર હોવી જોઈએ.